વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વડોદરા મહાનગર સંચાલિત ગાર્ડન નજીકના તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડી મૂકવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। ગટરનું પાણી છોડવામાં આવતા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ દ્વારા કાર્યકરોને સાથે રાખી સમગ્ર મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું। 7 વર્ષ થયા છે હજુ, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક હથ્થું શાસન છે। આ ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। એનું કારણ એવું છે કે આ જે પબ્લિક જે ચાલવા આવે છે, જનતા ચાલવા આવે છે, વડીલો ચાલવા આવે છે, એના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે। કારણ કે આજે જુઓ કે 30 વર્ષથી લોકોએ ખોબા ભરી ભરીને વોટ આપ્યા, એની જગ્યાએ આજે જનતાને હાલાકી ના પડે એવું સગવડ આપવી જોઈએ, એની જગ્યાએ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। બીજી વસ્તુ એ કહેવા જઈએ છે કે આ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવો જોઈએ। જે બી અધિકારી હોય, જે બી કોર્પોરેટર હોય, એ લોકોએ અહીંયા આવવું જોઈએ અને તાત્કાલિકપણે એનું નિરાકરણ લાવવું જોઈએ।